ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજની તો ગરમી છે કાંઈ ને. દેવાંશભાઈ જો હું દેવાંશ કપડાં કાઢવા છે કઈ તો જો દે તો ડૂટી ક્યાં છે? મને ડૂટી ખવડાવી દે ને, મને ડૂટી ખવડાય પેલા. દેવાંશભાઈ જો કપડાં કાઢવા છે ને બહુ પાણી સૂસવું છે એટલે છે ને કપડાં કાઢી દેવા જ પડશે આપણે. કા દેવાંશ? માથું ધોવાનું છે ને માં મારે જો સોકડીમાં બેહવું છે. આ બધા કપડાં ઉડાડી નાખ્યા દેવાંશ. તાર શૂઝ ક્યાં ગયા ધોવાના? તો જો નાસ્તો પણ કરી લીધો છે ને જઈને ખાતે પણ રહી ગયા છે કાંઈ ધોવા છે ને. હાલો ધોઈ દો અહીં મૂક સોકડીમાં. તો ચાલો આપણે જો કામ મળવી કરવાને પાછા મળીશું થોડી વારમાં. મિશ્રી નાસ્તો રજા છે એટલે આપણે સ્કૂલે તો એને નથી મૂકવા જવાની. તો ચાલો હમણાં થોડી વારમાં મળવી પાછા. જો હું તો ગઈ હતી બહાર કામ, કારણ કે ઘણું ખરું પતી ગયું હતું ને મિશ્રીને ટ્યુશન લેવા જવાનું હતું તો લઈ આવ્યા ને આપણે છે ને જવાનું ધારાની હારે દવાખાને. તો હું એની હારે જો દવાખાને ગઈ હતી ને આવી ગઈ હવે ઘરે, કારણ કે બહુ જ તડકો છે હદ વગરનો. અહીંયા પોગીને ત્યાં હાથ ચાલો થઈ ગયો, બહુ જ તડકો લાગ્યો. ચાલો હવે આપણે રસોઈ બનાવવાની છે તો આપણે ઉપર જઈ રસોઈ બનાવવા, કારણ કે વાગી ગયા છે 10:30 11 વાગી ગયા છે. તો આપણે રસોઈ બનાવવા માટે જઈએ અને ટેરેસ ધોવાનું છે તો આપણે ટેરેસ ઉપર પણ જવાનું છે. અને તડકા લીધેથી મને એમ થાય છે અત્યારે ટેરેસ નથી ધોવાનું, કારણ કે બપોરે પાપડ વણવા છે ને બપોર પછી, એટલે ટેરેસ અત્યારે ધોવું પડે એમ જ છે. ચાલો ફટાફટ આપણે ટેરેસે જઈએ, રસોઈ બનાવીને પછી ટેરેસ ઉપર જઈશું. મિશ્રી જો ફ્રૂટી બનાવે છે દેવાંશ ને મિશ્રી. અમારા ઘરમાં કામ બહુ બધાય કરે. હા અને ફ્રૂટી કહેવાય એવું છે. एक अंधेरी रात थी, तारे चमक रहे थे, कुत्ते भौंक रहे थे, चोर आया, दरवाजा तोड़ा, सोना लेके भाग गया दूसरा. एक अंधेरी रात थी, तारे भौंक रहे थे, कुत्ते चमक रहे थे, चोर आया, सोना तोड़ा, दरवाजा लेके भाग गया. વાહ ભાઈ વાહ. મિશ્રી બેન તાળી પાડી દેવાય, તાળી પાડી. એલાય ગોગડીઓ. તો મિશ્રી ફ્રૂટી બનાવે છે, બધા ફ્રૂટી પીવા આવજો. नहीं खत्म થઈ જાય ફૂટી. દેવાંશ લાઈક કરો, શેર કરો, બોલ ને સબસ્ક્રાઇબ કરો. હરખું બોલ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કયો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમે હવે અત્યારે બનાવવાના છે હુખડી. તો પિંકુ બેન બનાવે હુખડી, તો ચાલો આપણે એને મળવી. કોઈ પ્લેટફોર્મ પર ચડીને વસ્તુ બનાવે. અમારા આ એક છે ઊંધી. હું બનાવે છું અત્યારે હુખડી. પિંકુ ને આવે એવી હરખી બનાવે છે કડકડીઓ. જો અથવા આ લાઈન નો ભાંગવી પડે. કડકડી કરવી પછી હથોડી લેવી પડે ને દસ્તો લેવો પડે. તો પિંકુ મળી છે બનાવવા હુખડી. તો જો હુખડી બને ત્યાં સુધીમાં આપણે થોડુંક બીજું કામ મળ્યું કરવાનું. મિશ્રી અહીંયા ફ્રૂટી બનાવે છે પણ ફ્રૂટીનું કામ હોતે ને વધારતી જાય છે. કપડાં હોતે ને બગાડ્યા. તું રેવા દે ને બેની બધું બહુ ડૂટી ડાય. એક્ઝામ હાલે છે ને વાંચવા નથી ખબર પડતી, પણ આવું બધું કામ કરવાની બહુ હળવું છે ને. તો ચાલો આપણે હવે કામ મળવી કરવા. આપણે હુખડી તો મસ્ત મજાની બની ગઈ છે, ગરમ ગરમ. ઢીલી થઈ હાવ. જો મસ્ત સુખડી બની ગઈ છે. તો ચાલો હું એક ઢેફલી ખાઈ લઉં. પાપડ બનાવવાના છે આપણે. અવડું મોટું તપેલું ભરીને ખીસી બાફી નાખી છે. અને મારી મમ્મી ને બંસી આવ્યા છે પાપડ કરવા માટે. આવું કી તો આખું તપેલું ભરીને ખીસી બની નાખી છે. હમણાં ધાબે ચડી જવાનું છે પાપડ બનાવવા માટે. ખીસી બની ગઈ છે, ધાબે લઈને વી આવ્યા છે. મમ્મી ને બંસી હલાવે છે. મીઠું ઉપર નાખ્યું હતું ને. હલાવ મમ્મી. હું મમ્મીની હલાવે છે. તડકો બહુ જ છે. માય ગોડ. આપણે જો પાપડ બનાવવા માંડ્યા છે એવી એટલા જણા પાપડમાં મથવી છે એવી. જો અવડું તપેલું છે આપણે પાપડ બનાવવાનું. બંસી કાગળ કટિંગ કરે છે. બંસી હરખા કરશે કે બગડ વેસ્ટ થાહે. વેસ્ટ સાહેબ બંસી. પિંકુ પાપડ પણ બનાવવા
પિંકુ છે ને નકરી ટક 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 જ કરે છે. આને કઈ સમજાવો. નોકરી બડબડ બડબડ કરે છે. એ બંસી આમ કરજે, એ બંસી ઓલું કરજે, બંસી તને કેસ કરે છે. મસ્ત મજાના પાપડ આપણે ઘડીક વારમાં મશીનમાં બનાવીને એટલે પાપડ જો કેટલા બધા બની ગયા છે, હજી બનાવવાના જ છે. આપણે જો એટલા બધા પાપડ બનાવી નાખ્યા છે ને આમ જો આ તૈણીને મેં એમ કીધું ને કે પાપડ 10 પાપડ વણવાના છે, તો પાટલી વેલણ નથી લઈને આવ્યું, ખાલી ખીસી ખાવા પોગી ગયું છે. આને તો આપણે ન કહેવાય, કારણ કે મન થાય એટલે પ્રેગ્નન્સી છે એટલે એને આપણે કાંઈ ન કહીએ કે આ બેને તો કહીએ કે 20 પાપડ મારે વણાઈ જાય પાટલી વેલણ લઈને આવ્યું હતું. એવું કરશું એ મારા પાપડ ઉડી જાય બંજી જતી ગયો. હું તો જો કાળા તડકાને આવી ગઈ છું દળાવા, બહુ જ તડકો છે ને હવે આપણે છે ને ચોખા દળીને જવાના છે ઘરે. ઘંટીએ જો હું આવી ગઈ છું દળવા માટે, તો હમણાં ભાઈ મને દળી દઈને પછી જાય, કારણ કે ટ્રાફિક કાંઈ નથી એટલે દળાઈ જાય ફટાફટ. હવે જો આપણે ચોખાનો લોટ બાફી નાખ્યો છે, હવે ચોખાના પાપડ બનાવવાના. અને દેવાંશ ને બંસી માસી તો હાવ ગાંડા ટ્રેક્ટર ઉપર બેઠા. આમ જોતો તૂટી જાય આવડું ટ્રેક્ટર છે ને બંસી તું નાની છો જો એલા. અને આ પાપડ જો ઘઉં નામ એટલા બધા બનાવી નાખ્યા છે. અરે મમ્મી આ બધા ઉડી ગયા. આ સાંજે શેકીને ખાવાના જ રહેશે. અને આ થાળી બિચારી કેવી કડક થઈ ગઈ, એકદમ અંદર ગળી જાય. અને હવે આપણે એટલા પાપડ બનાવવાના છે ને તો બનાવી નાખવી. જો હવે ચોખાનો લોટ ગણીને આપણે મશીનમાં પાડી નાખવાના છે. અને આનાથી શરૂ કરવાનું છે, એટલું મૂંગણ રહ્યું છે ફટાફટ મેળવી કરવા. તો હાલો તડકો લાગે પેલા કરી નાખી, કારણ કે તડકો લાગેલો સાસ તો દવણું ચોખા દળાવા ગઈ હતી હું. હવે ચોખા એટલે આપણે ચોખાનો લોટ નહીં કરી. અને મિશ્રી બે હરખા છે, રોટલી ખાવાની મૂકી પડતી ને ઉટકવાજા ના એમ કે વાસણ મોકલવાની છે. બહુ જ થાકી ગઈ છું. ભલે થાકી ગઈ, હું થાકી ગઈ છું. બા તમે હસોડા નથી થઈ ગયા ને. મેં બાને એવું કીધું ને કે બા આજ હું થાકી ગયું, તમારે રસોઈ ન બનાવે તો બાબુ ને જો ઉઠો જો મેં પટ્ટી મારી છે દુખી નો માસી કોઈ ન જાવ હોય તો આમ કઈ તો બંસી માં આપણે એટલા બધા પાપડ બને નાખ્યા હતા ને આખું ધાબુ. તો એમાંથી છે ને આ ઓલા ચોખાના પાપડ છે એટલા, અને આ ઘઉંના છે આનથી. તો ઘઉંના તો ખખડી ગયા, હવે ભરી દેવાના છે આપણે ડબ્બામાં. શું કેવું ઈશું? કેટલા બનાવ્યા ખબર છે? 750 પાપડ બનાવ્યા. કોને દઈ જાવ? તમે બે માંથી એક કઈ આવ્યા હતા? એ હાવ કોતા હતા અમાને. તો ચાલો આપણે પાપડ અત્યારે ભેગા કરી નાખીએ, કારણ કે સવારમાં સોલર હોય ને 6 વાગ્યામાં, તો આ પાપડ આપણા તરે એટલે આપણે અત્યારે જ લઈ લેવા પડે, નકર તરી જાય પાપડ આપણા. જો મસ્ત મજાના જમી કરે નાસ્તો, ભાખરી ને સેવ ટમેટાનું શાક ને રોટલી બનાવી નાખ્યું હતું ને આપણે જો ખાઈ લીધું, કારણ કે કોઈ મંડાતું જ નહોતું બહાર ખાવા જાવ, કારણ કે થાકી ગયા હતા ને પાપડ બનાવી. આજ તો 750 પાપડ બનાવી નાખ્યા છે. હમણાં બધા ટેરેસ ઉપર લેવા જવાના છે, ભેગા કરી નાખવાના છે. અને દેવાંશભાઈ હમણાં રમાડવાના છે. હવે તો અજય જો જમવા આવે છે, હમણાં એને હમણાં જમવા આપી દો ને હમણાં મળીશું થોડી વારમાં. જો અજય આવી ગયા છે જમવાનું, તો ચાલો મને જમવા આપી દેવી ને. દેવાંશભાઈ તો રમવા મળ્યા છે. દેવાંશ લે તમે આવી ગયા બધાને જય શ્રી કૃષ્ણ. આમ પેલા છે ને ખાવાનું હાલતું નહીં, ત્યારે આમ ખાવાનું હળવું હવા એમાં એવું છે, સવારથી વહી જાય સાંજે ખાવાનું એટલે વધારે ભૂખ લાગે. આજ તો જવા દો છે, વાત જવા દો. પાપડ બનાવ્યા આખું ધાબુ બનાવી નાખ્યું, એટલા બનાવ્યા, થાકી ગયા છે. ખાજા કરીશું થોડી થોડી. બે બનાવ્યા, શેકવાના તળવાના બે. તો સારું ચાલો દેવાંશને રમવા લઈને જાઓ, મારા ફ્રેન્ડની વાટે છે. ઓકે ચાલો દેવાંશને થોડી વાર રમવા લઈ જાઓ અને પછી સુવડાઈ દેવાનો, કારણ કે હું થાકી ગઈ છું એટલે. તો હાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાને. બાય બાય.